પીએમ મોદીના જન્મદિવસ નિમિત્તે સીઆર પાટીલનું નિવેદન સામે આવ્યું છે। આખા વિશ્વમાં જો કોઈ નેતાનો જન્મદિવસ ઉજવવામાં આવતો હોય તો એ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી। આખા દેશમાં અલગ અલગ વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે તેમના જન્મદિવસની ઉજવણી સેવાકીય પ્રવૃત્તિના કારણે સામાન્ય લોકોની જરૂરિયાત પૂર્ણ થાય છે। પીએમ મોદીના જન્મદિવસ નિમિત્તે સીઆર પાટીલનું નિવેદન સામે આવ્યું છે। આખા વિશ્વમાં જો કોઈ નેતાનો જન્મદિવસ ઉજવવામાં આવતો હોય તો એ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી। આખા દેશમાં અલગ અલગ વિવિધ સેવાકીય પ્રવૃત્તિ સાથે તેમના જન્મદિવસની ઉજવણી કરવામાં આવે છે અને સેવાકીય પ્રવૃત્તિના કારણે સામાન્ય લોકોની જરૂરિયાત પૂર્ણ થાય છે। રક્તદાનના કારણે આખા દેશમાં લોહીની અછત હોય તો તે પૂરી કરવામાં આવે છે। અનેક સરકારી યોજનાઓનો લાભ આપવાનો પ્રયત્ન થાય છે અને આ સિવાય અલગ અલગ સંસ્થાઓ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે। આંગણવાડીના કુપોષિત બાળકોને દત્તક લઈ બહાર લાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે। મહાત્મા ગાંધીનો સ્વચ્છતાનો આગ્રહ હતો અને આગ્રહને જમીન પર ઉતારવા માટે પીએમ મોદીએ એક પ્રયત્ન કરી નિમિત્ત બનાવવાનો પ્રયાસ કર્યો હતો। સફાઈનું કામ પણ નિયમિત રીતે કરવામાં આવી રહ્યું છે। વિશેષ રૂપે દરેક ચૂંટાયેલા વ્યક્તિ અને કાર્યકર્તા સફાઈ માટે 1 કલાક આપે તો તે માટેનું પણ આયોજન થઈ રહ્યું છે। સૌને વિનંતી એમણે કરી હતી કે આપણા માટે આ મહત્વનો દિવસ છે અને પીએમ મોદીના તમામ સફળ પ્રકારના પ્રયાસોના કારણે તેઓના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી થવી જોઈએ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દીર્ઘાયુ માટે મંદિરે જઈ લોકોને પ્રાર્થના કરી હતી। બહુજન સુખાય અને બહુજન હિતાયને ધ્યાનમાં રાખીને લોક સેવાના કાર્યો કરીએ છીએ તેમ તેમણે જણાવ્યું હતું। નમસ્કાર। માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો આજે 17મી સપ્ટેમ્બર એમનો જન્મદિવસ છે। આખા દેશમાં અલગ અલગ રાજ્યોમાં વિવિધ પ્રકારના કાર્યક્રમોમાં સેવાકીય પ્રવૃત્તિ દ્વારા આ જન્મદિન ઉજવાઈ રહ્યો છે। આખા વિશ્વમાં આ દિન સુધી કોઈ પણ નેતાનો જન્મદિવસ વિવિધ પ્રકારે અને વિવિધ સેવાકીય પ્રવૃત્તિ દ્વારા જો ઉજવાતો હોય તે માત્ર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો ઉજવાય છે। એ વિવિધતાને કારણે, સેવાકીય પ્રવૃત્તિને કારણે સામાન્ય લોકોની જરૂરિયાતો એ પણ પૂરી થાય છે। રક્તદાનના કેમ્પ યોજવાને કારણે આખા દેશની અંદર જે બ્લડ બેન્કોમાં જે રક્તના યુનિટની જરૂર પડતી હોય છે એમને પણ એક મોટો સ્ટોક એમાંથી મળતો હોય છે। અનેક સરકારી યોજનાઓનો પણ લાભ આપવા માટેનો પણ પ્રયત્ન એમાં થાય છે। પણ એ સિવાય અલગ અલગ સંસ્થાઓ, NGO એના દ્વારા પણ અનેક પ્રકારના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। કોઈ દિવ્યાંગ ભાઈ બહેનોને એમના જીવન સરળતાથી જીવી શકે એના માટેના સાધનો પોતપોતાની રીતે એમાં પણ એમને આપી રહ્યા છે। કોઈ અલગ અલગ યોજનાઓનો દ્વારા બેનિફિટ આપવાનો પ્રયત્ન પણ એમાં થઈ રહ્યો છે। આંગણવાડીના બાળકોમાં કુપોષિત બાળકો હોય કે સ્કૂલના કુપોષિત બાળકોને પણ દત્તક લઈને એમને પણ કુપોષણમાંથી બહાર લાવવા માટેનો સફળ પ્રયત્ન એ પણ આ જન્મદિવસ નિમિત્તે એ શરૂ થઈ રહ્યો છે। મહાત્મા ગાંધીજીની સ્વચ્છતાનો જે એમનો આગ્રહ હતો એ આગ્રહને સાકાર કરવા માટે, જમીન પર ઉતારવા માટે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે જે અનેક પ્રયત્નો કર્યા છે તો એમના જન્મદિવસને નિમિત્ત બનાવીને પણ સતત આખા દેશમાં આ સફાઈનું કામ પણ એ વેગ પકડી રહ્યું છે અને એના માટે એક દિવસ નહીં પણ એક પખવાડિયું ઉજવવાનો નિર્ણય કર્યો છે અને 25મી સપ્ટેમ્બરે પંડિત દીનદયાળજીના જન્મ જયંતિ પ્રસંગે વિશેષ રૂપે દરેક વ્યક્તિ, દરેક ચૂંટાયેલા વ્યક્તિ અને કાર્યકર્તા પોતાના વિસ્તારમાં 1 કલાક આ સફાઈ માટે એ આપે એના માટેના પણ આયોજન થઈ રહ્યું છે। તો આ વિવિધ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિ કોઈ નેતાના જન્મદિવસે થતી હોય તો આ ફક્ત શ્રી નરેન્દ્ર મોદી સાહેબની થાય છે। હું સૌ કાર્યકર્તાઓને, સૌ આગેવાનોને, સૌ NGOને વિનંતી કરીશ કે આપણા માટે આ એક મહત્ત્વનો દિવસ છે જે આપણા દેશને સર્વોચ્ચ સ્થાને લઈ જવાનો એમનો સફળ પ્રયત્ન, આર્થિક રીતે મજબૂતાઈ આપીને વિશ્વમાં 3જા નંબરે લઈ જવાનો એમનો સફળ પ્રયત્ન, દરેક રીતે
વિકાસ શું હોય, સર્વાંગી વિકાસની વ્યાખ્યા શું હોય, એ પણ જો આપણને એમણે પ્રતીતિ કરાવી હોય, દેશ અને દુનિયાને આ પ્રતીતિ થઈ હોય, એવા આપણા લાડીલા નેતા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસને આપણે વિવિધ પ્રકારે ઉજવવું જોઈએ. કેટલાય કાર્યકર્તાઓ સવારે મંદિરમાં જઈને માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના દીર્ઘાયુ માટે એ પ્રાર્થના પણ કરવાના છે. એમના વિશે લખાયેલા પુસ્તકોનું વાંચન પણ કરી રહ્યા છે. ગુજરાતમાં લગભગ 75,000થી વધુ સરકારી કર્મચારી અને અધિકારીઓ દ્વારા એમાં પણ બ્લડ કેમ્પ યોજીને એક રેકોર્ડ 75 વર્ષ જ્યારે મોદી સાહેબના પૂર્ણ થાય છે ત્યારે 75,000 આ કર્મચારી અને અધિકારીઓ પણ રક્તદાન કરવાના છે. એ પણ વિશ્વનો એક ખૂબ મોટો રેકોર્ડ થવાનો છે. હું ફરી આપ સૌને વિનંતી કરું છું કે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના આ જન્મદિવસને આપણે બહુજન સુખાય બહુજન હિતાય એ ધ્યાનમાં રાખીને આપણે સેવાકીય પ્રવૃત્તિઓ કરવા માટે મારી આપ સૌને નમ્ર વિનંતી છે. અને આજના દિવસે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસે એમને મારી ખૂબ ખૂબ શુભેચ્છા છે. અને ભગવાન પાસે એમના દીર્ઘાયુ તંદુરસ્તી માટે પણ મારી પ્રાર્થના છે. ધન્યવાદ. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.